પ્રેઝ ધ લોર્ડ. માથી 9:27 જણાવે છે, બે દ્રષ્ટિહીન માણસોએ ઈસુની પાછળ જઈ બૂમ પાડવા લાગ્યા, ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો. તેઓ માનતા હતા કે ઈસુ જ આવનાર મસીહા છે, ઈસુ જ રાજા અને ઉદ્ધારક છે. તેમની આંખો જોઈ શકતી નહોતી, પરંતુ વિશ્વાસની આંખોએ તેઓએ ઈસુને ઓળખી લીધા. તેમની શારીરિક અંધતા તેમની આત્મિક સમજને રોકી શકી નહીં. ઈસુ પાસે આવવા માટે માત્ર શારીરિક આંખો અથવા દ્રષ્ટિ પૂરતી નથી, પણ આપણે વિશ્વાસની આંખોથી ખ્રિસ્તને ઓળખવાની જરૂર છે. તેઓએ પોતાની અસમર્થતા જાણીને કહ્યું, અમારા પર દયા કરો. સાચો વિશ્વાસ ખ્રિસ્તની ઓળખ કરે છે અને પછી ખ્રિસ્તને દયાને માટે પોકારે છે. ગોડ બ્લેસ યુ.